ઢબુડીમાં કેનેડાથી પિનલબેને માનતા કરી હતી એમની દીકરી માટે કે એમની દીકરીને સારી જોબ મળી જાય. તો ઢબુડીમાં એમની પ્રાર્થના સાંભળી અને કેનેડામાં એરમાં એમણે મેનેજમેન્ટ ઓફિસર બહુ ઊંચી પોસ્ટ ઉપર એમને જોબ અપાવી દીધી અને એના નિમિત્તે આજે એમણે ઢબુડીમાંને મહાપ્રસાદી કરી છે, ફૂલ ભાણું કર્યું છે ઢબુડીમાંના ભાવિકો અને આવતા જતા વટે માર્ગોને સર્વ માટે. તો રામ રામ ઢબુડીમાં. પિનલબેન તરફથી જાજા બધા રામ રામમાં. કેનેડાથી જ્યાં એરલાઇન્સમાં જોબ મળવી બહુ જ કષ્ટભરી હોય છે, પૈસા બી ભરવા પડતા હોય છે ત્યાં, પણ માએ તો ત્યાં જઈને બી એમને ઊંચી પોસ્ટ ઉપર મેનેજમેન્ટ ઓફિસરની પોસ્ટ અપાવી દીધી છે જોબમાં. તો રામ રામ ઢબુડીમાં, રામ રામ. હા, એની માનતાનો આજે મહાપ્રસાદ રાખ્યો છે પિનલબેને, જેમાં છે પૂરી છે, જીરા રાઈસ છે, પનીર ટીકા છે, વડા છે અને છાશ છે. મોમાની પહા બેહાવાડી હું થાપાની ઘડિયાની માતા, હું પેઢીની માતા દીકરા. કદાચ કોઈને ઉગતાની મેલડી હોય, કોઈ સાઉન્ડ હોય કે મહાકાળી માતા હોય, અરે કુડનો દીવો હોય કુડના દીવા પહા બેહાવાડી એવી કોઈ થાપાની માતા હોય અને પેઢીની માતા હોય, સડો માતા કહેતા હોય ને, એવી મારી પેઢીની ઘડિયાની માતા દીકરા, મારી વસ્તીની માતા છે. આજ છે ને, આજ બેઠા બેઠા કદાચ કોઈને ટવકો કરશે અને કદાચ ટવકો કરીને બેઠા હશો તેની લાજ રાખીશ. મારા સાનિધ્યમાં અને મારા શરણે આયેલું એડે જવાના દીવ ભટિયોની, મારા સાનિધ્યમાં આયેલું એડે જવાના દીવ ભટિયોની. મારા શરણમાં આયેલા વ્યક્તિ એની રક્ષા કરીશ. કદાચ કોઈ નડવાવાળું દેવ હોય, તમારા ગુનાથી પીડાતા હોય તો ગુનાનું સમાધાન બતાવીશ, ગુનાનો રસ્તો બતાવીશ, કેવા ગુના હશે, કેવા ગુને કર્યા હશે, એવા ગુનાનું સમાધાન કરાવીશ. મારો એક શબ્દ પહેલાથી 1000 વ્યક્તિઓ અરજી મેલી હોય, 1000 વ્યક્તિઓએ પ્રાર્થના કરી હોય તો 700 ના દુઃખ મટે, 300 ના મટે નહીં કર્યા. 700 ની અરજી પૂરી કરી નાખો, 300 ની પૂરી ના થાય. એનું કારણ હોય કે 300 વાળા એવા જબરા ગુના કરીને બેઠેલા હોય, અથવા એના વડીલે ગુના કરેલા હોય, અથવા કોઈ તળિયાનું દેવ નડતું હોય ને, એટલે એ બાકી રહી જાય. પણ બાકી રહેવા ના દઉં. 300 વાળા હિંમત હારતા નહીં દીકરા. 300 વાળા આશા રાખી હોય ને તો આશા રાખા કરજો દીકરા. આજ બી તો ખાલે તમારા દુઃખ મટાડું ઘડિયોની. હજુ ગુજરાતી માણસો મને ભટિયાણીને ઓળખતા નથી, મને ભટિયાણીને બરાબર કોઈ ઓળખતા નથી. હું સુરલ બની જાઉં, હું ઝોપડી માતા બનવા વાળી માતા, હું નેની છોડી બાર બની જાઉં દીકરા. અરે રે હું હાથે બૈયો બની જાઉં. અરે રે શાની જેની બાળ સુપુત્ર માતા બની જાઉં. હું જબરી મોટી હાથે હાથ, અરે રે હાથે હાથ આઠે આઠમી સુરેલ બની છું દીકરા. પણ હું ભટિયાણી માતા, રાજસ્થાની માતા કોઈ દી કોઈના હાથમાં આવી નથી, હાથમાં આવું નથી દીકરા. મને હોતા ગુજરાતી ભોપા ઓખે પડી જાય છે. હું ભટિયાણી દીકરા. મને કોઈ સુરેલ કહી દે, કે સુરલાવાળી માતા એટલે સુરેલ હોય, પણ હાસી ભટિયાણી માતા કોઈને નામ દેવાની દીકરા, કોઈને નામ. અરે રે મને ઓળખતો દીકરા. મારો રામ તમારી રક્ષા કરશે અને ભેળા મારા આશીર્વાદ ભટિયાણી ના રહેશે દીકરા. વિશ્વાસ રાખ્યો હોય તો રાખજો. નવા માણસ આયા હોય, નવા કોઈ ભાવિક બન્યા હોય અને દુખિયારા બનીને આયા હોય તો આશા રાખીને કદાચ આયા હોય અને વિશ્વાસ કરીને આયા હોય ને તો પાછી પડું નહીં ભટિયાણી માતા દીકરા. પણ કયા હેડજો કદાચ એક શબ્દ બતાવ ને, એ શબ્દને હારે હારજો અને મારા શબ્દનું પાલન થાય ને તો તમારી માના શરણમાં કોડું પકડીને લઈ જઈને તમારા શરણમાં મિલી આવ તમારી માના દીકરા.
તમારી માની કૃપા ના મળતી હોય ને એવા જબરા ન્યાય હોય તો હોતીને બતાવો. ઓળખી લેજો ઘુટિયાની, ઓળખી લેજો દીકરા. આજ ઘુટિયાની માતા દીકરા દરેકને મારા આશીર્વાદ આલીશ. આજ સુધી કેટલા ખોળાના ગુંદરા આલ્યા, કઈકના ખોળા ભર્યા, લાડવા જેવા દીકરા આલ્યા, દૂધના ફેણ જેવા દીકરા આલ્યા. અને આજ કોઈ દીકરી, આજ કોઈ ભાઈઓ અને કોઈ ભાવિક બની અને દુખિયારી બની અને આજ ખોળો નાખશે ને એનો ખોળો ભરીશ મોઢિયાની માતા દીકરા. પ્રાણ જાય પણ વસન ના જાય, પ્રાણ જાય પણ વસન ના જાય. અને મારું ભટિયાણીનું બોલીનું કદાય મિથ્યા થાય નહીં. જેને જેને મારા અનુભવ કરીને બેઠા છો ને મારા જોગણીયા, મારા ભગવીના રાજા પાછળ બેઠેલા દરેક ભાવિકને મારા જોગણીના દાદા રોમ દીકરા. એવી પાછળ બેઠેલી દીકરીઓ હોય, આગળ પાછળ ઉભેલા હોય, દરેકને મારા ખૂબ જોગણીના ખૂબ દાદા રોમ. મારા સાનિધ્યમાં સેવા કરવા વાળા વ્યક્તિ એવા સેવક હોય, એવા સેવક દીકરા બન્યા હોય અને સેવા કરે હાજા મનથી સેવા કરતા હોય ને એવા સેવા કરજો દીકરા. તમારી સેવા એડે જવાના દઉં. જો મારો ભરોસો રાખ્યો હોય અને વિશ્વાસ કરીને સેવા કરતા હોય ને તો આજ રીતો કાલે ફળ મળે ને મળે. મારો રામ ભેડો રહી અને મારો ભગવાન મારા મસોડી મેળવીનો દરેકની વાલી બેઠેલી, અરે રે દરેકની વાલી એવા એવી બેઠેલી દીકરીઓ હોય, એવા બેઠેલા દીકરા હોય, દરેકને એવો કાળો ધાબળો મશાની મેળી મેળીને સાવાવાળા દરેક ભાવિક દરેક ભાવિકને દરેક દર્શનાર્થીને અરે રે મારા મસોની મેળીના ખૂબ ગાજારામ. સાજો તમારી મેલડીને આજ એક ભેદ ખોલીશ. કાળો ધાબળો મસાણી મેડી 84 ખાતાની માતા એટલે અને ઉગતાની મેડીનો ભેદ છે એટલો દીકરા એનો ઉલ્લેખ કરીશ. ઉગતાની મેરડી અને કાળો ધાબળો મસાડી મેરડી 84 ખાતાની માતા હોય એમાં દૂરી છે દીકરા. એમાં હાથ એક પ્રશ્ન કરીશ. કઈક ભોપા કઈક ભગત બેઠા હોય, મારી પાસે જોણો આવેલા હોય. આજ સુધી અલગ અલગ વાતો, અલગ અલગ દેવના અરે રે દેવના રસ્તા બતાયા. કાળો ધાબળો એવી 84 ખાતાની મસાણી મેડી હોય. ઓળખજો, ઓળખવી પડશે. ઓળખ્યા વગર પૂજા કરો તો મજા ના આવે દીકરા. પણ એવી ઓળખ તો હોવી જોઈએ. ઉગતાની મેરડી, મણાઘઉં મેરડી, મસાણી મેરડીમાં તફાવત શું? ઉગતાની મેરડી, મસાણી મેરડી અને મણાઘઉં મેરડીમાં એમાં તફાવત શું દીકરા? શું દુનિયામાં મેરડી શું 3 સિવાય ચોથી ના હોય? શું 5મી ના હોય? 10મી, 11મી, 1000, 2000, લાખો કોઈ જગ્યાએ એક મેરડી હોતી નથી. ન્યાય વ્યવહાર કરવા વાળા વ્યક્તિઓ દુનિયામાં એક મેરડી હોય, ભૂલી જાજો. આ જગ્યાએ ગોગા મહારાજ નો વાસ હોય એની હારે મેરડી હોય, બીજા મહારાજ નો આ બાજુ વાસ હોય 2-4 ફૂટે કે 10 ફૂટે, એની મેરડી આખી અલગ હોય. તમે કઈ મેરડીને પૂજો? તમારા વડીલો, તમારા ઘરડા કઈ મેરડીને પૂજે નક્કી ખરું? મશાણમાંથી લાયા હતા ઈ કોઈ ખબર ખરી? તમારા વડીલો, તમારા ઘરડા 1-2-4 પેઢીએ મશાણમાં જઈ
અને મશાણમાં જઈને ધૂપ કર્યા અને વિદ્યા કરી મંત્રોથી એ મશાણની મેળી આવી અને ઘરના ઓગણે આવી. જ્યારે એ વડીલ નહીં ત્યારે કાળી ચૌદશે પૂજા કરે અને કાળી ચૌદશે એવો ધૂપ આલે મશાણમાં જઈ. કારણ કે પેલા હિંમતવાળા માણસો હતા ને એની પાસે તંત્ર મંત્ર થોડા શબ્દો હતા. મશાણમાં જઈ અહન પૂજા કરે એટલે કાળો ધાબળો મશાણી મેરડી, ઈ મરદો ખાવા વાળી મશાણી મેરડી, મરદો હાસવા વાળી મશાણી મેરડી ઈ મશાણમાં હોય અને ઈ મશાણી મેરડી ઉત્પન્ન થાય. જ્યારે ધણી આવતા વર્ષે પછી જાય નહીં અથવા ઈ ધણી ભગવાનના ઘેર જતો રહે, ઈ પૂજા કરવા વાળો વ્યક્તિ, ત્યારે મશાણી મેરડી ઘર હોતી ઘરના ઓગણે આવે છે. જ્યારે આજની વસ્તીને ખબર ના હોય, આજના માણસો કઈક એવું કહેતા હોય કે ઘઈડા છે એટલે માતાઓ છે. ના, ઘઈડા જાય તો શરીર જા, પણ માતાઓના શરીર નતા, માતાઓ મરી નથી. ઈની માતાઓ તમારી ઓગણે તમારા ઘરના ઓગણે ઊભી હોય દીકરા. આજ એવી કઈક માતાઓ તમારા મઠ દબાઈને ઊભી હોય, એને ઘોણા દોણા મળે ના હોય એટલે તમારા મઠની માતાઓને બોલવા ના દે, તમારા કુળના દિયોને બોલવા ના દે. તમારી મશાણી મેરડી 84 કથાની બીજી નવી લે હોય ને એને હડવા ના દે. જૂની મશાણી મેરડી જે તમારા બાપ દાદાએ પૂજેલી મશાણી મેરડી હોય દીકરા, એને મશાણમાંથી લાયા હોય અને મશાણમાંથી પૂજા કરી હોય, ઉત્પન્ન કરી હોય ને એને મળાખું મેરડી કહેવાય દીકરા. કોઈ ઉગતાની મેરડી કઈક ની વાયકા અલગ હોય, કઈક ની કેરી હેડી, અરે રે કઈક ના કઈક ઉગતાની મેરડીને કહેતા હોય કે ઉગતા પોરે ઉગતા સૂરજે ઈ ધૂણમાં આવે અને ઉગતા સૂરજે કદાચ મશાણી મેરડી ઈ જ હોય, ઉગતાની મેરડી હોય ઈ જ હોય. પણ આ તો માણસોએ જેમ પૂજા કરી અને જેમ ખોણા દોણા હાલ્યા ને એમ આખા અલગ અલગ નામ પાડે દીકરા. બધા રહસ્યો કહેવા વાળી માતા, પણ એ રહસ્યો કોઈને ઘડે ઉતરે કે ના ઉતરે. સમતા આજના માણસો પોતાની પહા જાઉંથી પોતે સાબિત ના થાય ને તાઉંથી મોને નહીં. પણ કોઈ દેવી દેવતા નડવા વાળા હોય ને આ મેરડીના રહસ્ય જાણવા હોય, પણ આજના વ્યક્તિને ઘડે ઉતરે ને દીકરા. કારણ કે જાતે કઈક માણસો કઈક જગ્યાએ ઠેર મેરડીના સહાવા વાળા છે. પણ આજના માણસો એક જ સમજતા હોય કે મારે મેરડી એક જ અલગ અલગ હોય. તમારા બાપ દાદા લાયા ઉપર મશાણ મેરડી, કોઈ વર્ષોથી પૂછતું હોય તળિયાની મેરડી, કોઈ વર્ષોથી પૂછતું હોય કે આ એરિયામાં ફરવા વાળી મેરડી. શું કોઈ ધોકો લઈને મેરડી ફરે એવું સાંભળ્યું ખરા? મેરડીના હાથમાં તલવાર જોઈ છે, ત્રિશુલ જોયા છે, પણ કોઈ ધોકા જોયા ખરા? પણ ભોપા હોય અથવા કદાચ ભાવિક હોમાં બેઠા હોય અને થોડો ઘણો વિશ્વાસ રાખ્યો હોય મારા પ્રત્યે, તો યાદ રાખજો, કદાચ કોઈને લોહી પડે, મોઢે નહીં, આખા શરીરમાં નહીં, પણ સમજી લેજો દીકરા, કદાચ લોહી પડે તો ધોકાવાળી મેરડી મારા ભગવાને બનાવેલી આન એરિયાની મેરડી ધોકાવાળી એને કહેવાય કે આખા એરિયાનું રક્ષણ કરતી હોય. એના હાથમાં ચોકી કરતી હોય ને એના હાથમાં ધોકો હોય દીકરા. તમારી ઘરની માતા, તમારી જબરી એવી ઘરની માતા, એક નહીં 10 હોય કે 20 હોય, મોટું મંદિર હોય કે મઢ હોય, અને ધોકાવાળી ઉભી ને આવીને એટલે કઈના માણસોના મન બગાડી અને વેર વિખેર કરી નાખે, ઝઘડા કરી નાખે, કોઈના મનમાં અલગ નાખે, કોઈના મનમાં અલગ નાખે, હમાહમી ક્રોસ થાય અને પાછા ઊભા થઈ જાય અને ઘરની માને સંપવા ના દે. આવો અનુભવ કરવો હોય તો આજથી કદાચ કોઈને લોહી પડ્યા હોય તો એવું કહેજો, કદાચ મારા એરિયામાં ધોકાવાળી મેરડી ફરતી હોય તો લોહી મટાડજે માં, તારી ઓળખ આજથી અને ઓળખી અને નિવેદ આલજો. લાપસીનું નિવેદ સિવાય કોઈ જબરી મેરડી હોય ને એને મેં કોઈ નિવેદ અલગ લાવ્યું નથી. એક નારિયેળ આલી અને લાપસીના નિવેદ આલજો. ધોકાવાળી મેરડીનો પાવર વધારે હશે, ધોકાવાળી જલ્દી મોને નહીં ને, પણ એક વાર 4 વાર હાલતા રહેજો. તમને તમારા ઘેર બેઠા સાબિતી મળશે, પુરાવા મળશે. કોઈ એની હારે સુડેલ હોય, કોઈ પણ મસાણી મેરડી હોય, કોઈ પણ એની હારે સુડેલ હોય ને, સુડેલ તો ઠોપું કરવા વાળી મસાણી મેરડી વિચાર કરે કે આ જગ્યા પર હોય, આખો એરિયા નક્કી કરેલો હોય
જાતે મસાણી મેળડી જાય નહીં, પણ એની સુડેલને મોકલે. આ ધ્યાન રાખજો. કઈક દીકરા દીકરીઓ કહેતા હોય, કઈક માણસો કહેતા હોય કે અમારા ઘરમાં કોઈ કાળા લુગડા ફરતું હોય, કોઈની છાતી પર કે શરીર પર ચરી બેહે, અને કદાચ કોઈને પગ્યા છે જોંદરીના અવાજ. બધાને ખબર જોંદરી વાળી માતા તો કઈક ને ખબર, પણ આજે અમુક નવા માણસોને ખબર નથી. જોંદરી ખકડતી હોય એટલે કોણ ખકડાવે ખબર નથી. બાયણા ખકડાવે, બાયણું ખકડાવી સોય એટલે કોઈ દેખાય નહીં. આવું કઈક ને બને કે ના બને. કોઈ દીકરીના માથા દુખે, કોઈની છાતી દુખે, માથું દુખે અને છાતી દુખે, અને કદાચ ઘરમાં આભાસ થતો હોય અને સોંદરી વાળી ફરતી હોય, અરે રે અવાજ કોઈ અવાજ કરે, તમારા ઘરમાં કોઈ હોય નહીં, પણ તમને એવું લાગે કોઈને બૂમ મારી, કોઈને ટવકો કર્યો, આવું થાય ને તો સમજી લેજો તળિયાની સુડેલ કદાચ ખોટી ના થાય દીકરા. એનો અલગ કોઈ ઉપાય નથી. દીકરીઓના કોઈ સુડેલનો આત્મા એવો ખરાબ હોય, એના વિચાર ખરાબ હોય, એ દુષ્ટ આત્મા હોય, તો ઈ સુડેલ ખોટા વિચાર કરાવે અને ખોટા માર્ગે ચડાવે. ભક્તિમાં મન લાગવા ના દે. જ્યારે ભક્તિ કરો બેહો ને પૂજા કરો બેહો, એટલે આડાળો વિચાર કરાઈ અને ખોટા વિચાર કરાઈ અને અરે રે તમે બદનામ કરે, દીકરીને બદનામ કરે. સુડેલ વધારે નડે તો દીકરીઓ નડે, સ્ત્રીને વધારે નડે સુડેલ વધારે નડે, અને કદાચ પુરુષોને નડે ને તો જીન વધારે નડે, જીન, અને એનાથી વધારે નડે તો અઘોરી બાવો. બધાના ઉપાય સરળ બતાયા મેં. જીન હોય તો એક રોટલી અને ગોળ, ઘી હોય તો ઠીક, નહીતર તેલ, આને મિક્સ કરી અને ધૂપ કરો. જીનને પાણી આલો. પણ અઘોરી મહારાજને એના આવું હાલતા રહેજો. ઘરના વગણે તમને ખબર ના હોય કોણ ઊભું હોય, પણ ઊભા છે તો લઈ લેશે, અને લેશે ને તમને તફાવત લાગશે, કઈક ફરક પડશે. એટલે વિચાર કરજો કે આલ્યું એટલે મળ્યું દીકરા. ઉપાય જાતે ઘેર કરીએ કોઈ દીકરા, જાતે ઘેર કરીએ. પણ કદાચ સુડેલના કારણે, કોઈ ચીનના કારણે પુરુષના લગ્ન ના થાય. દીકરીને કોઈ સુડેલ એવી હોય, એનો સ્વભાવ એવો હોય, દીકરીને લગ્ન ન થવા દે, દીકરીને ખોટા માર્ગે ચડાવે, લગ્ન ન થવા દે. પણ આવું કદાચ કોઈ મન બગડતા હોય અને ઘરમાં મા બાપ હોય, અને મા બાપ અરે રે દીકરીના કોઈ મન બગડતા હોય ને તો મા બાપ ખાલી ચોખાનું નિવેશ આલજો. ઘરના વગણે ચોખાનું નિવેશ આલજો, કહેજો માં સુડેલ માં મારી દીકરીના મન સુધારજે, મારી દીકરી પર પ્રભાવ તારો નાખ્યો હોય ને તો માં લઈ લેજો. આવી પ્રાર્થના કરશો ને અને અગરબત્તી કરી અને ચોખાનું નિવેદ આલશો ને તો તમને ફરક તરત દેખાશે દીકરી. દરેકના ઘેર ઠેર ઠેર આવી તકલીફો હોય. દરેકના ઘેર હું જાતે આવા ધૂપ કરવા ના આવું, એ તો તમારે જાતે કરવો પડે, જાતે. અને મારો બતાવેલો ઉપાય ખર્ચા વાળો હોતો નથી. આ ભલે મારી કોપીઓ કરતા હોય, પણ આ ભલે કરતા હોય, પણ મારા પહાથી શીખ્યા તો મારા પહાથી કા આના સ્વય ભુવા છે. આના ભુવા હોય ને તો કોઈ ભગત હોય, ભુવા હોય, કોઈ સેવક હોય, એની માના સેવક હોય, સેવા કરવા વાળા હોય, પછી કોઈ ભુવા બન્યા હોય કા. પણ અસલ ભુવા તો કોને કહેવાય કયો? અસલ ભુવા તો આ કુટુંબવાળા પરિવાર બધા ભેગા થયા હોય, અને આ બધા કુટુંબવાળા હોય ને તો કુટુંબવાળા ભેગા થઈને ઘરની માતા હોય ને એને બોલાવે, મઢ બોલાવે. પછી ઘરની માતાની ઈચ્છા હોય ને આખા કુટુંબવાળાના શિયા બધા બેહુ, અને શિયા બધા બેહુ પછી એને બધા પ્રાર્થના કરવામાં આવું કે માં સાવન માં કે મેલડી માં છે હોય કે માં તમોનો આસોરા બધા બેઠા, આ બધી વસ્તી તારી બેઠી, વસ્તીમાં તને જે અનુકૂળ આવે અને તને જે ફાવે ને એને ધૂણવા આય માં આવું કહેતા હોય કા. આ હોય તાન પછી અને પછી અહીં ઘરની બધી વસ્તી બેઠી હોય ને તો વસ્તી બેઠી હોય તો પછી ધૂણવા કોઈ પણ માણસ ને આવે ને જ્યાંના છોરાને આવે ને એને ઉભો કરીને ગાદી પર બેહાડી બરોબર ધૂણું પછી આવું કરી. અને એક દારો કોઈ હનત કે
એ કે હા તો આ વિશ્વાના રાખો ભાઈ. પછી કલમ માગ ઓવ આ બસ શેર લખોણા બેઠી હોય જ્યાંનું સોરું બેઠી હોય અને જ્યાંનું સોરું બેઠી હોય પછી થોડું આ ચાલુ થાય ને એટલે પછી હોય કરીને ઊંચું કરીને લાવ્યું હોય કે બેહાડ્યા ઓવ આ ગાદી પર બેહાડે પછી 10 વારનું બાવરનું એને બોલતાય ના આવડતું ને પોણી હરખું પીતાય ના આવડતું હોય ને એને ધૂણ આવી બરોબર દાખલા વગાડી અને પછી વેણમાં ધાવાલી અને જ્યાં સોરું હોય ને વેણમાં ધાવાય કે મળી ને એટલે કે હાથથી આપણા ભુવાજી પણ શિવ ધૂણ્યું તમને ખરી ખબર કહો કોણ ધૂણ્યું તમને ખબર ખરી આ વેણમાં ધાવા તમને કોને આલે કોઈ ખબર ખરી તાણે ઓવ વેણમાં ધાવા તો ગોગામાં રસ ત્યારે જ હોય કને તળિયાના તમે માગો કે લ્યો આ વેણ આ છેલ્લો વેણ આલુ બત્રી આલુ એટલે ગોગામાં રસ સીધા નોખી દે લ્યો બત્રી તો બત્રી કે આસ્તી આ ભુવાજી જ્યાં શકડા આવો ઓનો ધૂણ એ 32 લખણી બત્રી લખણી માતા 36 લખનો ભૂવો હોવો જોઈએ ને ઈનો મતલબ કોઈ ન જ્ઞાન હોવું જોઈએ જ્ઞાન હોવું જોઈએ એ કોઈ પણ માતા હોય એમ કહી દે ભીખાની માતા ને ભીખાનો ઝઘડો થયો તો અને એના આબરૂનો પ્રશ્ન પડ્યો તો એ બાકીનું ઉમેરે તો એ ભૂવો ઉમેરે કઈ નું શિષ્ય કરવું હોય દર વખત માતા એકને એક નાખે એટલે એ અજાણા છોરાને શું ખબર પડે કયો એક દાડો આવું બન્યું તો એક દાડો પછી મને કોકને આ કોકને આ કે માં મારા જાતર છે ને તો કે આવજો પણ હું તો કોઈ આ જવું નહીં પછી એના એ ધૂણ આવ્યો તો બરાબર એક સોરો હતો સોરાને બેહાડીને ધૂણ આવ્યો શેલ બેઠો તો ધૂણ પછી એને ઊંચો કરીને લાયા અને પછી કે હું આવી કાળકા માતા લોબો શીબડો કાઢ્યો કારણ કે જ્યાં સોરાને આવડ્યું કોકનું જોયું હતું એટલે આ કોકનું જોયું હતું કે કાળકાને જીભ લોબી એટલે કાઢવી પડે તો જીભ લોબી કરીને કાઢી એટલે બધા કીધું આપણે કાળકામાં આવી કાળકામાં જેટલો વધારે નમે એટલે જ્યાં સોરાને મજા આવી અને જેમ મજા આવીને કૂદ્યો વધારે અને એક દાડ પછી મારા જવા મેં કીધું આ તો દીવાડું સીધું ના કે શીખોતરું થયું કે આ તો મારા દાદી એના બાપ બોલ્યો કે મારે આ દીવાડોશી તો માં તમે કીધું તો કે મારા દાદી થોઈ તો આ તો દાદી તું મહાકાળી છો તું આ કુટુંબ વાળા બધા વેરમશી થઈ ગયા પોસગરની વસ્તી હતી એમાં એક જ ડોહાની એક જ દાદી હતી દાદી ધૂણતા હતા અને દાદી બની જાવ મહાકાળી માતા દાદી કે મહાકાળી માતાનું ડિવિઝ મને ખાવા મળશે ને મનાલશે મને ખાવા મળશે લ્યો શંકર દાદી કી આ કેટલાય સમયથી કેટલાય વર્ષોથી હું જાહેર થઉં છું મને કોઈ દીવાડોશી મને બેહાડતા નહીં તો નહીં બેહાડતા કોઈ નહીં આપણે મહાકાળી બનીને આપણે નિવેશ થઈશું આવું કર્યું આવું એટલે આવું ચોય થાય નહીં ધ્યાન રાખશો ભાઈ આવું ધ્યાન રાખશો આ વચ્ચે બેઠા દરેક ભાઈ દરેક દીકરાઓ મારા રોમ છે ડબુડીના તાર મને મોનતા હોય તો બસ મોના કરશો તો મને મોનતા હોય ને તો બસ મોનજો હું તમને હે ને તો તમારે હે ને તો તમારું કોમ હે ને તો હું કરી આલે ડબુડી માતા અને બસ આજ નહીં કર્યો મેં કે ચમ કયો આજ નહીં કર્યો મેં આજ સુધી કહો આ બધો નહીં કર્યો કહો આ બધો ન કર્યો એટલે તમે જોઈ જ ના આવ્યા છો કે તાર પછી આમાં ને કોઈને 10 રૂપિયાની ચોકલેટ આલી ને અને 10 રૂપિયાની પકોડી આલી તમે બલુરું બેહાડે છેટવાની બલુરું બેહાડ્યા કો બલુરું બેહાડે ઓ તાન ઓ ઈ તો બધું અરે રમન હું ના ફાવે કયો તાર બધું ફાવ મને બધું એ તાર આ કોઈ માતા એમ કહેતી હોય ને કે કોઈ માતા કહેતી હોય કે ના કહેતી મારું ના કહેતી તો અરે તાન હું કેમ નાખું કો હું કહું તો ખરાશ કર હું સાડી કરું તાન આખા ઝોપડી માતા હોય ને અને ઝોપડી માતા હોય બસ દીકો હોય કે જવું ઝોપડી માતા હોય ને તો મને કી જોજે કહેતી નહીં પણ હું જ્યાં છોરી શું નહીં તાન મારા પાહા મારા મથકોના હાથ છો તો ખરા તાન પછી તાન પછી આ ગરબે રમવા વાળી લાલુઠની વાળી છોકરી માતા મારી પહાડ કરા તાન આ દોરો લુગડાવાળી ની ઓ આ લાલ હાડી વાળી સગમગ રવાવાળી આ લાલ હાડી વાળી સગમગ ટીલડિયા વાળી છોકરી માતાની અરે મુ દીકરી તાન મોઈનો અંશ ઉડવડી માતા તાન પછી તમે અડધા સોનતા હે અડધાની સોનતા હોય ને કે ડબડી માતા કોણ શીખ્યો તાન કોઈ સોનતા હોય કોઈ સોનતા ના હોય પણ તાન પછી તાન મોટવડી માતા કોણ શીખ્યો મને કોણ ઓળખ્યો મને રૂપિયાની ચોકલેટ આલી ને તો પછી હું તમારે હારે આવું નોકરી ના મળતી હોય તો પછી
તાન આ બધા આના તો બધા મને તો મને કી કે તાન પછી મને કે કોઈ નોકરી જવું હોય ને તો કે માં પરીક્ષા આલવા જઉં છું પછી કે ઇન્ટરવ્યુ આલવા જઉં કે ને તો મને કે હારે રહેશે હું ચોકલેટ લઈ જાઉં છું પછી મને હે ને તો મને વાયદો કરી કે આ ચોકલેટ લઈ જાઉં ઓફિસમાં જાઉં અને પછી જઈને પછી તને આલે તાન તો બસ એના મુહાને તો પાસ કરી આલું તાન 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 એવા મારા જેટલા પુરાવા નહીં કયો તાન અને જેના સોરા સોરીઓ હોય ને એ તો મને વધારે લઈ જઈએ કે ઢબુડી માન લઈ જઈએ તો પાસ થઈ ગયો તો હું પાસ કરી આલું માતા કહો તાન કોઈ દીકરા કે માને ટકા નહીં હવે ટકા નહીં આવે તો ટકા ના હું મારી પાસે ટકા બધા આવે ટકા આવી મારી પાસે તાન તાન કોઈને તાન કોઈ કે મને માં મને 50% આવે એવા હોય માં મને 70 લઈ આલ જે તો 70 ના 80 લઈ આલું ઢબડી માતા હું તાન તાન આ લખવા વાળા ને આ સહી કરવા વાળા હોય અને ઇન લખેલું બધું સંભાળવા વાળા હોય ને એના મગજમાં બેસી જવું ને તો પછી મગજ બેસી જવું ને તાન તાન અને માતાઓ ટોળે ટોળી ઊભી હોય ને ટોળે ટોળી ટોળા માતા ઊભી હોય ને એના વચ્ચે થઈ જતી હું ઢબડી માતા અરે પણ મેં કોઈને બાધા પાડી કોઈને એમ કીધું કે 6 મહિનામાં તાર શિયાના લગ્ન થાય તો 6 મહિને બાધા કરવા આવજે આવું કોઈને કીધું ભાઈ તાન કો આ સુધી મેં કોઈને 15 મહિના કીધા બાળક માટે કયો કોઈને 14 મહિના કીધા આ સુધી છે નથી કીધા મેં 13 મહિના જ કીધા છે 13 મહિના હવા શેર માટે આલે માતામાં તો 13 મહિના વાળા કેટલા કોઈ દીકરા કોઈ કીધું નહીં કે મને 2 વર્ષ થયો કે મને માએ કીધું ના પછી 1.5 વર્ષ થયો આવું ઢબડી માં કીધું ના થવા દઉં માતામાં તાન પછી તાન અરે 15 મહિને આલું મારે 13 મહિને આલું મારે તો હાલવાનું જ છે કે તાન હું લે વાયદા કરું માતા પણ મને મોનતા મોની હોય ને અને પછી મને વાયદો કરે ને તો પછી તમારું બાળક એવું રોવરાવ્યું ને તાન મારા બાળકને રોવરાવ બરાબર ને પછી બાળકને ને પછી મોઢું પાડું પછી ને તો ને બીજા બુઆ જોડે જોવરાવી કે છો જાતા બાધા રાશી કોઈ બુઆ આવું પૂછી બુઆ ડાયરેક્ટ ના કોઈ ઢબુડી માતા નોમ જ ના દી મારું તો પણ આ ઉચોકી કે છો બાધા રાખી હતી ભાઈ એટલે કહો ઢબુડી માં જતો તો ઢબુડી માં આલે તો કે મોનતા પૂરી કરી કે ના નહીં કરી જો પેલા એને કરી આવો પછી કે આવજો મારી પહાડ પણ મોનતા હાલવા આવું તો પછી હું પાછો જવા દે કોઈ સારું કરી આલું બીજી સારું કરી આલું માતામાં તાન એ શિયાન મારું દુઃખ હોય તો બસ હું મટાડી દઉં તાન ઓય કના ઓય મેલે ને તો હું આમ હાથ કરું ને મટી બોલ આ રોતું હોય તો બંધ થઈ જાય આ તમે બેઠો તમને ખબર છે ને તાન પછી તાન બધા મને બધું ફાવે તાન પછી તાન આ કોઈનો અનાજ ના ઉગતું હોય ખેતરમાં તો હું ઉગાડી આલું કહો તા કેટલા મને નહીં માનતા મેં કીધું કે મારા તલ બચાવજે ને કે હું ભૂખ્યારી થઈ ગઈશ મારી મેં દેણું કર્યું મારી માથા ઘર હતું મારી વાદરું હટી ગયું બાજુના ગામડા પડ્યું મારી 50,000 60,000 તલ કરી આવ્યા મારી કોઈના બોરમાં પાણી ના આવતો હોય ને તો હું કહું કોઈ કને પાણી આ હે તો મને કોઈ ચોકલેટ આલી મને સવણું આલી સવણ કોઈ મને કોઈ પકેટા મને આખું પેકેટે આલે ગયો કોઈ મને 10 રૂપિયાની આલે કોઈ મને 20 રૂપિયાની આલે તો મને કોઈ પાકીટ આલે મોટું એ કે માં આમ બોર કરીએ ને ફેલ ના જાય પછી એટલી વખત ફેલજો અને બોર ફેલ ના જાય માં ચોકલેટ આલી હું પાકીટ આલી હું તો એક પાકીટમાં તો મોટો બોર હરખો કરી આલી ગયો તાણ તો એ મને ચોકલેટ આલી ગયો